હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે આપણે બનાવીશું એકદમ જ્યુસી એન્ડ ચટપટા એવા દહીંવડા. આ વિડીયો ફૂલ સુધી જોજો બિકોઝ ધીસ રેસિપી ઇઝ ફૂલ ઓફ મેઝરમેન્ટ્સ એન્ડ એવરીથિંગ. તો ચાલો જોઈ લઈએ એની રેસિપી. એક બાઉલમાં 3 કપ જેટલી અડદની દાળ લેવાની છે. ¼ કપ જેટલી ચણા દાળ લેવાની છે એન્ડ 1/4 કપ જેટલા ચોખા લેવાના છે. એને મિક્સ કરી લઈએ પ્રોપરલી. એને 3 પાણીએ ધોઈ અને પલાળીને રાખી દેવાની છે ફોર અપ ટુ 6 hours. તો આપણા 6 hour કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને તમે જોઈ શકો છો દાળ એકદમ પલળી ગઈ છે. સો હવે આપણે આને ગ્રાઇન્ડ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ ફાઇન અને પ્રોપરલી ગ્રાઇન્ડ થઈ ચૂક્યું છે. આ રીતે પેસ્ટ રાખવાની છે. આમાં પાણી બહુ એડ નથી કરવાનું. આ રીતે એકદમ જાડી પેસ્ટ હોવી જોઈએ. સો આ રીતે જ આપણે આખી પ્રોસેસ કરી લઈએ. આ જ રીતે મિશ્રણ એકદમ જાડું રેડી કરવાનું છે. હવે આને પ્રોપરલી હલાવી અને ઢાંકીને 3 કલાક સુધી ફર્મેન્ટ થવા દેશું. So now our batter is fermented. હવે એને પ્રોપરલી મિક્સ કરી લઈએ. હવે આને મિશ્રણને એકદમ વિસ્કસલી હલાવી અને એમાં એર બબલ્સ ભરવાના છે. મિશ્રણને મોટી પરાતમાં લઈ અને આ રીતે જ વિસ્ક કરવાનું છે. હવે મિશ્રણ રેડી છે કે નહીં એના માટે ટેસ્ટ કરી લઈએ. એક વાટકીમાં પાણી લેવાનું છે, એમાં થોડું બેટર નાખી અને જોવાનું છે. બેટર જો ફ્લોટ કરે દેન ધ મિક્સચર ઇઝ રેડી અને બેટર જો નીચે બેસી જાય દેન ઇટ ઇઝ નોટ રેડી. સો આપણું મિશ્રણ રેડી છે. તો હવે આપણે એને ફ્રાય કરી લઈએ. મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું, હાઈ ફ્લેમ ઉપર નહીં થાય. આ એકદમ ક્રિસ્પ અને લાઇટ બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. જોઈ શકો છો એકદમ કલર એકદમ લાઇટ બ્રાઉન થઈ ગયો છે. નાઉ ઇટ ઇઝ રેડી. આપણે કાઢી લઈએ. હવે આપણે આ વડાને પાણીમાં ડીપ કરી દેવાના છે અને થોડી વાર માટે ફોર અ વાઇલ એને સોક થવા દેશું. હવે એમાંથી બધું પાણી નીચોડી અને કલેક્ટ કરી લેશું. આ રીતે જ પ્રોસેસ કન્ટિન્યુ કરશું. જોઈ શકો છો એકદમ લાઇટ બ્રાઉન બાર જેવો જ કલર આવ્યો છે અને એટલા જ સોફ્ટ થયા છે. સો હવે આપણે ચટપટા દહીંવડાની પ્લેટ રેડી કરી લઈએ. આ રીતે વડા તોડીને રાખી દઈશું. હવે એમાં આપણું ઘટ એવું મીઠું દહીં એડ કરશું. મીઠા દહીંની રેસિપી જોઈતી હોય તો કમેન્ટ ડાઉન બિલો. હવે એમાં આપણે મીઠી ચટણી, ઇમલી ચટણી એડ કરશું. Now next is coriander chutney.
નેક્સ્ટ લસણની ચટણી એડ કરી છે. હવે એમાં આપણે થોડો ગરમ મસાલો, કાળી મરીનો પાવડર એન્ડ શેકેલું જીરુંનો પાવડર થોડોક એડ કરી દઈશું. ઉપરથી ગાર્નિશિંગ માટે ધનિયા અને દેટ ઇઝ રેડી. તો તૈયાર છે આપણા ચટપટા એવા દહીંવડા. આ રેસીપી ટ્રાય કરો એન્ડ લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન. થેન્ક